નમસ્કાર મિત્રો, કેમ છો? આપ સૌ ઘણા લાંબા સમયથી મારા વિડીયો માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જોબના હેક્ટિક શેડ્યુલના કારણે હું વિડીયો બનાવી શકતી ન હતી. આપમાંથી ઘણા બધાએ મને કરંટ અફેર્સ રિલેટેડ સ્ટ્રેટેજી કાં તો કઈ રીતે કરવું જોઈએ અને હેન્ડલ કઈ રીતે કરવું જોઈએ અને એને કેટલો સમય ફાળવવો જોઈએ એ વિશેના ડાઉટ્સ પૂછેલા છે. તો આપણે આજના વિડીયોમાં કરંટ અફેર્સને એક્ઝેક્ટલી કઈ રીતે ડીલ કરવા જોઈએ એ વિશેની વાત કરીશું. તો કોઈ પણ એક્ઝામની વાત કરીએ તો એમાં કરંટ અફેર્સનો રોલ એકદમ અગત્યનો બની જાય છે, કારણ કે એમાં રોજબરોજના પ્રવાહો તો ખરા જ, પરંતુ સ્ટેટિકના પણ ઘણા બધા ટોપિક સાથે એને લિંક કરીએ તો એમાંથી ઘણા બધા ટોપિક કવર થઈ શકે એમ છે. જેમ કે ઇકોનોમી રિલેટેડ કંઈક બેન્કિંગ રિલેટેડ ઇસ્યુ આવ્યો, એ ન્યૂઝમાં ચાલે છે, તો પછી એ વસ્તુ ભલે સ્ટેટિક છે પણ એ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. અને એ જ રીતે પોલિટી અને એન્વાયરમેન્ટ આ મુખ્ય સબ્જેક્ટ છે જેનું સ્ટેટિક કરંટ જોડે લિંક કરવાથી તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એક્ઝામ માટેના એ તમને મળી જશે. અને એ સિવાય જે દેશ વિદેશના પ્રવાહો છે, વિજ્ઞાનને રિલેટેડ કોઈ પણ કંઈક ઇનિશિયેટિવ છે, એ પણ વસ્તુ કામ લાગશે. પરંતુ સૌથી મુખ્ય સવાલ છે કે એને કઈ રીતે કરવું જોઈએ, અને એમાં પણ વીકલી કરવું જોઈએ, ડેલી કરવું જોઈએ કે મંથલી કરવું જોઈએ. તો હું આ માટેની હું જે પોતે ફોલો કરી છે એ સ્ટ્રેટેજી તમને કહીશ. તો જો ડેલી ન્યૂઝપેપરની વાત કરીએ તો તમે જો ગુજરાતી માધ્યમમાં તૈયારી કરતા હોય તો તમે દિવ્ય ભાસ્કર કાં તો પછી ગુજરાત સમાચાર લઈ શકો. અને એમાં પણ હું એક ડેમો સાથે આ વિડીયોના અંતમાં પણ તમને સમજાવીશ કે એક્ઝેક્ટલી જે તે દિવસનું ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું જોઈએ. તો અહીંયા સૌથી મુખ્ય બધાને ડાઉટ થાય કે જો ડેઇલી ન્યૂઝપેપર વાંચીએ છીએ ત્યારે નોટ્સ બનાવવી જોઈએ કે નહીં. તો અહીંયા મારું કહેવું છે કે ડેઇલી ન્યૂઝપેપરમાં નોટ્સ બનાવવાની જરૂર નથી, પરંતુ એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને કઈ રીતે નોટ ડાઉન કરવા એની હું વાત અલગથી કરીશ. અને જો તમે ડેઇલી ન્યૂઝપેપર ફોલો કરો છો તો એનું મુખ્ય ટાર્ગેટ એ જ હોવું જોઈએ કે તમે જે પણ હાલમાં ચાલી રહ્યું છે, જે તે દિવસે બન્યું છે, એ ઘટનાથી એટલીસ્ટ તમારા મગજમાં એક આઈડિયા રહે કે હા આવું કંઈક ન્યૂઝમાં હતું. એના સિવાય બીજો કોઈ જ રોલ નથી. નહીં તો તમે જો ડિટેલ્સમાં એ દરેક વસ્તુની નોટ્સ બનાવવા જાઓ તો તમારે દિવસના 3-4 કલાક પણ એમાં આપો તો પણ એ ઓછા પડે. એટલે ડેલી નોટ્સ મેકિંગ એ ગુડ ઓપ્શન નથી. પછી વાત કરીએ કે વીકલી રિવિઝનની. તો ગુજરાતના માર્કેટમાં વીકલી રિવિઝન માટેની બેસ્ટ સોર્સ હોય તો એ IC મેગેઝિન છે. તો તમે ડેઇલી ન્યૂઝપેપર ફોલો કર્યું છે તો તમને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ખબર પડી ગયા કે શું શું ન્યૂઝમાં હતું. અને એ વસ્તુ જો તમે વીકલી મેગેઝિનમાંથી કવર કરી લો છો તો ત્યારે તમારું સેકન્ડ ટાઈમ રિવિઝન થઈ ગયું ગણાશે. અને પ્લસ તમારે નોટ્સ બનાવવાની પણ જરૂર ના પડી આ વસ્તુમાં. એટલે તમારો નોટ મેકિંગનો પણ ટાઈમ બચ્યો, પ્લસ તમારું સેકન્ડ રિવિઝન પણ થઈ ગયું. અને જ્યારે મહિનો પતે ત્યારે ICની જ મંથલી મેગેઝિન કાં તો પછી જે પણ તમે વીકલી વાંચ્યું છે એ જ વસ્તુને જો ફરી રિવિઝન કરીને એ વસ્તુને મંથલી કરી શકાય. તો ન્યૂઝપેપર અને કરંટ અફેર્સ એ બધી વસ્તુ વિશે વધારે ગભરાવાની જરૂર નથી. એક પાર્ટ ઓફ લાઈફ છે, નહીં કે પાર્ટ ઓફ એક્ઝામ. કારણ કે ન્યૂઝ વાંચવા કે એક્ઝામ માટે જરૂરી નથી, પરંતુ વ્યક્તિ તરીકે વ્યક્તિત્વ માટે એ વસ્તુ ડેઇલી કરવી જરૂરી છે. તો એને એક લોડ તરીકે ન લેતા એક ક્યુરિયોસિટીનું માધ્યમ બનાવવું જોઈએ. તો હવે આપણે ચર્ચા કરીશું કે એક્ઝેક્ટલી જે તે દિવસના ન્યૂઝપેપરને કઈ રીતે વાંચવું જોઈએ. તો એક ઉદાહરણ તરીકે આજનું ન્યૂઝપેપર લઈએ કે કરંટ અફેર્સના ન્યૂઝને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ. તો આ છે દિવ્ય ભાસ્કરનું 28 જુલાઈનું ન્યૂઝપેપર. તો ઘણીવાર એવું થાય કે તમે ન્યૂઝપેપર વાંચો છો, તેમાં હેડલાઇન વાંચી, તેમાં ઘણીવાર રાજનૈતિક ડિબેટ્સ હોય છે, પરંતુ એ બધી વસ્તુમાં આપને પડવાની જરૂર નથી. હા, ઇન્ટરેસ્ટ હોય ને તમે એ ઇસ્યુ જોયો એ વસ્તુ અલગ છે, પરંતુ પરીક્ષાલક્ષી તૈયારીમાં એ વસ્તુનું સહેજ પણ મહત્ત્વ નથી. તો આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ, નહીં તો તમે તમારો સમય વેડફશો. તો દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજનો આર્ટિકલ છે જે છે નીતિ આયોગ વિશે. તેમાં રાજનૈતિક દળો દ્વારા શું થયું એ વસ્તુ સહેજ પણ અગત્યની નથી,
પરંતુ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ પકડવાની જરૂર છે કે નીતિ આયોગ. તો નીતિ આયોગ વાંચીને જ તરત માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે એના રિલેટેડ કયા કયા ક્વેશ્ચન્સ બની શકે. તો એ રિલેટેડ નીતિ આયોગની રચના ક્યારે થઈ, એને કઈ કઈ પહેલ કરી, નીતિ આયોગને શા માટે બનાવવામાં આવ્યું, જેમ કે પ્લાનિંગ કમિશનથી માં રિફોર્મ માટે નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. તો આ બધા ક્વેશ્ચન્સ તમને થવા જોઈએ. અને જો એ કોઈ સ્ટાન્ડર્ડ બુક જેમ કે યુવામાં હોય તો તમે એ રિલેટેડ ચેપ્ટર પણ એમાંથી વાંચી શકો. અને મેઇન્સ રિલેટેડ મુદ્દા એમાંથી શું છે કે નીતિ આયોગના ફાયદા શું છે, એમાં કયા કયા સુધારાની જરૂર છે અને સુધારા માટે શું શું કરવું જોઈએ, એ બધી વસ્તુને ખાલી માઇન્ડમાં બ્રેઇનસ્ટોર્મ કરવાની જરૂર છે, નહીં કે નોટ્સ બનાવવાની. તો ન્યૂઝપેપર વાંચતી વખતે સૌથી અગત્યના મુદ્દા કે તમારા માઇન્ડમાં WH ક્વેશ્ચન્સ થવા જોઈએ, જેમ કે વોટ, વાય, હાઉ, વેન. અને જો આટલા ક્વેશ્ચન્સ જોડે તમે દરેક આર્ટિકલને ડીલ કરી શકો મેન્ટલી, તો તમે જે તે દિવસના કોઈ પણ ટૉપિક છે એના વિશે માહિતગાર થઈ શકો. અને આમાં ફરી કહું છું કે નોટ્સ બનાવવી અગત્યની નથી. હવે આ બીજો આર્ટિકલ છે ઈ શ્રમ પોર્ટલ વિશે. તેમાં ગુજરાતના ડેટાની વાત કરવામાં આવી છે, પરંતુ અહીં આપનું પરીક્ષાલક્ષી કીવર્ડ શું છે કે ઈ શ્રમ પોર્ટલ. તો ઈ શ્રમ પોર્ટલ શું છે, કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે, એમાં લાભાર્થી કયા હોઈ શકે, એના માટેની ખાસિયતો શું છે, એ બધી વસ્તુ આપણે બ્રેઇનસ્ટોર્મ કરી શકાય. અને બીજો કીવર્ડ છે રેશન કાર્ડ. તો રેશન કાર્ડ રિલેટેડ જેટલા પણ સ્કીમ્સ છે એ વસ્તુ તમને યાદ કરવાની કોશિશ કરવી જોઈએ. પછી અહીંયા બીજો એક કીવર્ડ છે કાયદો. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો. તે કાયદાની મુખ્ય વસ્તુ તો છે કે એ મુખ્ય પરીક્ષામાં કામ લાગી શકે, પરંતુ એ હાલમાં તમારે ખાલી એ વસ્તુને સાઈડ પર નોટ ડાઉન કરીને પછી તમે રિસર્ચ કરી શકો. બીજો એક આર્ટિકલ છે અવમાનના કેસમાં વકીલને 6 માસ કાનૂની સેવા આપવા આદેશ. એટલે કે આપનો પોલિટીનો ટૉપિક થઈ ગયો. અને યુવામાં સુપ્રીમ કોર્ટવાળા ટૉપિકમાં આ વસ્તુ આવેલી છે. તો તમને જો અવમાનના ના ખબર હોય તો તમે જે તે દિવસે જ યુવાના એ ચેપ્ટરને જઈને રિવિઝન કરી શકો. એટલે કોઈ પણ વસ્તુને સ્ટેટિક ને કરંટ જોડે લિંક કરીને જ તમે એ વસ્તુ કરી શકો. જેમ કે અદાલતની અવમાનના એ બંધારણના અનુચ્છેદ 129માં સુપ્રીમ કોર્ટ માટે અને 215માં હાઈકોર્ટ માટે આપેલી છે. પણ આ બધી વસ્તુ આ ન્યૂઝમાં મેન્શન નથી. એ બધી વસ્તુ આપણે જાતે વિચારવી પડશે કે હા આ રિલેટેડ મુદ્દો છે, તો એમાંથી આ રીતના સ્ટેટિકમાંથી ક્વેશ્ચન્સ બની શકે. પછી બીજું આર્ટિકલ છે યુનાઇટેડ નેશન્સ વિશે. તો હવે તમે લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા તો યુનાઇટેડ નેશન્સ વિશે ખબર જ હોય, તો પણ તમારે એટ ધ ટાઈમ બેઝિક વસ્તુ યાદ કરવાની જરૂર છે. જેમ કે એની મુખ્ય સંસ્થાઓ કઈ છે, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એનું ફોર્મેશન ક્યારે થયું હતું. એના પછીનો મુદ્દો છે કેન્સર વિશેનો. તો કેન્સરની વાત કરીએ તો એના કારણો, ટેસ્ટ, ઇલાજ એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કાં તો ના ખબર હોય તો તમે સર્ચ કરી શકો, પણ ખાલી આ બધી વસ્તુ ખાલી સર્ચ જ કરવાની. નો નોટ્સ નીડેડ એટ ધીસ સ્ટેજ. અને એમાંથી આ વસ્તુને સાઈડ પર કાઢાય કે વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે. એના પછીનો મુદ્દો છે ગુજરાતના નિવૃત્ત IASને લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમવામાં આવ્યા. તો આમાં પર્સન ઇન ન્યૂઝ તો છે જ, પરંતુ એના સિવાય લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે, શું છે, ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નર વિશેનો ડિફરન્સ શું છે, કઈ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેફ્ટનન્ટ ગવર્મેન્ટની સિસ્ટમ છે, કઈ જગ્યાએ એડમિનિસ્ટ્રેટરની સિસ્ટમ છે. આ બધી વસ્તુ તમને એટ ધ ટાઈમ યાદ આવે તો તમે એક રિયલ ડાયરેક્શનમાં જઈ રહ્યા છો. અને જો યાદ ના પણ આવે તો ત્યાં તમારો રોલ છે કે
સ્ટાન્ડર્ડ બુકમાં જઈને એને રિફર કરો. એના પછીનો આર્ટિકલ છે ઇઝરાયલ પેલેસ્ટાઇન ઇશ્યુ વિશે. તો આમાં હુમલો થયો એ બધી વસ્તુ ઠીક, આપણને હ્યુમનિટી છે, સહાનુભૂતિ થવી જોઈએ, પણ પરીક્ષાલક્ષી વાત શું છે કે ઇઝરાયલ પેલેસ્ટાઇન ઇશ્યુ, ઇઝરાયલ ક્યાં આવેલું છે, એની આસપાસના સ્થળો કયા છે, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને જે તે દિવસે તમે એને નકશામાંથી રિવાઇઝ કરી શકો. અને હાલમાં પેરિસ ઓલિમ્પિક્સ પણ ચાલુ થયા છે, તો આ કોઈ પણ એક્ઝામ માટે સૌથી મહત્ત્વનો મુદ્દો બની જાય છે. તો આના માટે ઓલિમ્પિક્સનો ઇતિહાસ શું છે, એમાં ભારતનું સ્થાન ક્યાં છે, ભારતે એને ક્યારે હોસ્ટ કરવાનું છે, એ બધા પ્રકારના ફેક્ટ્સ છે તમને ગમે ત્યાંથી મળી શકે છે, પરંતુ જે તે દિવસે તો તમારે ખાલી વાંચવાનું જ છે. એના પછી છે સાયન્સ એન્ડ ટેકનો મુદ્દો, કે જે નાસાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એમાં ભારતના અવકાશયાત્રી જશે, પરંતુ આમાં આપણને મુખ્ય WH ક્વેશ્ચન શું થવા જોઈએ કે એક ISS કોના કોલેબોરેશનથી બનેલું છે, એમાં કયા કયા દેશોએ પોતાનો રોલ આપેલો છે, અને ભારતનું આમાં પોતાને કંઈક અલગ રીતે પુરવાર કરી શકે એવું કંઈ મિશન છે કે નહીં, છે તો કયું છે, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી એક એકદમ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે કે કેરળમાં મહિનાના 4 દિવસ સ્કૂલ બેગ ફ્રી રહેશે. તો આ મુદ્દો કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બની શકે? આ બધી વસ્તુ મુખ્ય પરીક્ષા માટેના ઉદાહરણ સ્વરૂપે કામ લાગે. જેમ કે હાલમાં નીતિશાસ્ત્ર એ એકદમ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બની ગયો છે કોઈ પણ પરીક્ષાની મુખ્ય પરીક્ષા માટે. તો એમાં મેન્ટલ હેલ્થ કાં તો પછી ચાઇલ્ડની કન્ડિશનિંગ, માનસિક વિકાસ, એ બધી વસ્તુમાં જો આ રિલેટેડ એક્ઝામ્પલ તમે કોટ કરો તો એ તમે પોતાને એક યુનિક વેમાં પ્રેઝન્ટ કરી શકો. અને આવી વસ્તુ તમારે નોટ ડાઉન કરવી જોઈએ. જે બેઝિક વસ્તુ છે તો તમને કોઈ પણ કરંટ અફેર્સની મેગેઝિનમાં મળશે, પણ આ એવી વસ્તુ છે કે જે તમને કંઈક અલગ મળી. એના પછી છે હિપેટાઇટિસ વિશે. તો સેમ ઉપર આપણે કેન્સરની વાત કરી તેવી રીતે એના લક્ષણો શું છે, સિમ્ટમ્સ શું છે, એ કઈ રીતે ફેલાય છે, તથા એના માટેનો ઈલાજ છે કે નહીં, એ બધી વસ્તુ અહીંયા અગત્યની બની જાય છે. એના પછી છે ઇકોનોમીનો ટોપિક, કે ફોરેક્સ રિઝર્વની વાત કરી છે અહીંયા. તો ફોરેક્સ રિઝર્વ શું છે? ફોરેક્સ રિઝર્વમાં ટોટલ 5 કરન્સી છે. તે કરન્સી કઈ કઈ છે? આ બધી વસ્તુ તમારે જે તે આર્ટિકલ વાંચતી વખતે વાંચેલું હોય તો યાદ કરવાની કોશિશ કરવી જોઈએ, અને ના વાંચ્યું હોય તો એને રિવાઇઝ કરવું જોઈએ. તો આ રીતે જો તમે ન્યૂઝપેપરને ડીલ કરો તો 1 કલાકની અંદર તમે પોતાના જે મુખ્ય ટાર્ગેટ છે જે તે દિવસનો ડેલી ન્યૂઝપેપર એ પતાવી શકો. કારણ કે એમાં બધી વસ્તુ વાંચવા જેવી હોતી નથી, પરંતુ શું વાંચવું અને શું સ્કીપ કરવું એ જો તમને આવડત થઈ જાય તો પછી તમારા માટે સૌથી ઇઝી ટાસ્ક થઈ જશે. અને આ રીતે ડેલી ન્યૂઝપેપર વાંચ્યા પછી જે પણ ટૉપિક તમે વાંચ્યા છે એને એક નોટબુક બનાવો અને એના ખાલી એક જ પેજમાં, જેમ કે 28 જુલાઈ તમે નું પેજ તમે બનાવ્યું તો એમાં ખાલી ટૉપિકના મુદ્દાઓ જ લખો. જેમ કે નીતિ આયોગ, ઈ શ્રમ પોર્ટલ, બસ ખાલી એને એક જ રીતે લાઇનમાં સમાવવાનું ટ્રાય કરો, લાઈક અ વન લાઇનર. અને આ બધું તમે કર્યા પછી 7 દિવસ તમારા ભેગા થશે આવી રીતે 7 પેજીસ. તો એ તમે જ્યારે
અઠવાડિયાના અંતમાં આઈસી મેગેઝિનમાંથી કાં તો બીજે કશેથી પણ વીકલી તમે વાંચો. તે વાંચ્યા પછી તમારા જે આ મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓમાંથી કયા કયા મુદ્દાઓ એ લોકોએ ગણકાર્યા નથી કાં તો સમાવેશ કર્યો નથી, એ મુદ્દાઓની જો તમે ડિટેલમાં નોટ્સ બનાવો તો એ વસ્તુ તમારા જે ટાઈમ તમે આપ્યો છે એને વર્થ બનાવશે. હા, તમે દરેક મુદ્દાઓની નોટ્સ બનાવવા જશો તો એ ટાઈમ તમને રહે નહીં. પણ આવી રીતે 7 દિવસની 7 પેજીસના મુદ્દાઓ અને આઈસીની મેગેઝિનના ઇન્ડેક્સને કમ્પેર કરીને પછી એના પછી જે પણ તમારે લેફ્ટ પોર્શન રહેતા હોય કે જે મુદ્દા સમાવેશ ના કર્યા હોય, માત્ર ને માત્ર એની જ નોટ્સ બનાવો. અને એ સિવાય હું એ જે અમુક મેન્સ માટેના યુનિક એક્ઝામ્પલ્સ કીધા, એ એક્ઝામ્પલ માટેની એક નોટ તમે અલગ બનાવી શકો. પણ દરેક વસ્તુની દરરોજે નોટ્સ બનાવવી જરૂરી નથી. અને આ વસ્તુ જો તમે ફોલો કરશો તો તમારા કરંટ અફેર્સના 360 ડિગ્રી મુદ્દાઓ તમે કવર કરી શકશો અને પોતાને એક અલગ એસ્પાયરન્ટ તરીકે પણ ડેવલપ કરી શકશો. તો મુખ્ય ન્યૂઝ પછી વાત કરીએ થોડી મોટિવેશનની, અને એ મોટિવેશન પણ આજે દિવ્ય ભાસ્કરના જ એક આર્ટિકલ દ્વારા હું કરીશ. તો અહીંયા નીરજ ચોપડાની ઇન્સ્પાયરિંગ સ્ટોરી વિશે વાત કરવામાં આવી છે કે તનતોડ મહેનત પછી પણ જો તમે હાર નથી માની રહ્યા તો સમજી લો તમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છો. તો તમે એઝ એસ્પાયરન્ટ આ ફિલ્ડમાં ઘૂસ્યા છો, પોતાનું બેસ્ટ આપી રહ્યા છો, વારે વારે તમને નિષ્ફળતા પણ મળી રહી છે. ક્યાંક તમે 2 માર્ક્સથી રહ્યા છો, ક્યાં પોઈન્ટથી રહ્યા છો, ક્યાં તમે ફિઝિકલમાં આઉટ થઈ રહ્યા છો, ક્યાં તમે કોમ્પ્યુટર ટેસ્ટમાં આઉટ થઈ રહ્યા છો. પણ આ બધી દરેક નિષ્ફળતાઓથી સહેજ પણ ડગમગ થવાની જરૂર નથી. કારણ કે એક પોઈન્ટ આવશે જ્યારે તમારી મહેનતનું એક સેચ્યુરેશન આવશે, તમે પોતાને એક બેસ્ટ વર્ઝન બનાવશો અને એ બેસ્ટ વર્ઝન પછી તમારી સફળતા એકદમ નિશ્ચિત થઈ જશે અને એકદમ ઇઝી થઈ જશે. તમને ખ્યાલ પણ નહીં રહે કે તમે એ અચીવ કર્યું છે. એટલે કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનો તમે સામનો કરો ને થાય કે 1 વર્ષ નિષ્ફળતા મળી, બીજા વર્ષ પણ મળી, ત્રીજા વર્ષ પણ મળી, પણ એક ટાઈમ એવો આવશે જ જ્યારે તમને તમારી જે સતત મહેનત કરી છે એ મહેનતનું ફળ અવશ્ય મળશે. અને એ દિવસ જ્યારે તમે તમારી પીડીએફમાં પોતાનું નામ જોશો, એ દિવસ તમારા લાઈફનો બેસ્ટ દિવસ હશે અને અત્યાર સુધીના દરેક કોમ્પ્રોમાઇઝીસનું ફળ એ દિવસે તમને દેખાશે. નીરજ ચોપડા પછી બીજું આર્ટિકલ છે વોલ્ટ ડિઝનીનું. એનું કહેવું છે કે સપના જોઈ શકાય તો સાકાર પણ કરી શકાય. તો ઘણીવાર તમે ડેલી રોજનું એકને એક રૂટીન, સવારથી ઉઠ્યા, વાંચ્યું, ખાધું પીધું, ફ્રેન્ડ્સ જોડે ચર્ચા કરી પણ એમાં પણ પરીક્ષાલક્ષી ચર્ચાઓ થઈ, પછી રાત્રે પોતાને એનાલિસિસ કરીને એવું લાગ્યું કે તમે કશે આગળ નથી વધી રહ્યા, એનું શું ફળ મળી રહ્યું છે. પરંતુ એ સમયે તમારે એ યાદ રાખવું જોઈએ કે તમે દિવસમાં જેટલો પણ પ્રયાસ કર્યો છે એ પ્રયાસ એટલીસ્ટ જે લોકોએ સહેજ પણ પ્રયાસ કર્યો નથી કાં તો શરૂ નથી કર્યો એના કરતાં તમે એમના કરતાં થોડા ઘણા તો આગળ વધ્યા જ છો. એટલે બસ તમે કાચવાની ગતિએ પણ જો ચાલવાનું કન્ટિન્યુ રાખશો તો તમે એ વસ્તુને હાંસિલ કરી શકશો અને લક્ષ્ય સુધી પહોંચી શકશો. એટલે જ કહેવાયું છે કે સપના જોવા અગત્યના નથી, પરંતુ સપના માટે કામ કરવું પણ એટલું જ અગત્યનું છે. એ પછી ભલે તમે કોઈ પણ સ્પીડે કરો પણ એ સ્પીડ કન્ટિન્યુ હોવી જોઈએ. જો એમાં બ્રેક તમે લગાવી તો સમજો કે તમે કોમ્પિટિશનમાંથી બહાર થઈ જશો. તો આ પોઝિટિવ નોટ સાથે હું આજનો વિડીયો એન્ડ કરીશ. અને તમારા કોઈ પણ રિલેટેડ ડાઉટ હોય, એક્ઝામને રિલેટેડ ચિંતાઓ હોય તો તમે મારા ટેલિગ્રામ હેન્ડલ પર શેર કરી શકો છો. હું મારી સમયની અનુકૂળતા મુજબ એ વસ્તુને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.